ગુજરાતમાં તલાટીઓ ફરી એકવાર સરકારના નવા આદેશને લઈને રોષે ભરાયા છે। સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે રખડતા કૂતરાની ગણતરીની જવાબદારી તલાટીઓના માથે થોપી છે। આ પરિપત્ર ગ્રામ વિકાસ કમિશનરે બહાર પાડ્યો છે, જે પરિપત્રથી તલાટીઓ રોષે ભરાયા છે। પરિપત્ર અનુસાર તલાટીઓને હવે રખડતા નર અને માદા શ્વાનોની ઓળખ તેમજ આ શ્વાન કયા વિસ્તારમાં રહે છે તેની યાદી તૈયાર કરવાની ફરજ પાડી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 2,41,000 શ્વાન કરડવાના કેસો નોંધાતા કડક પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ તલાટીઓનું કહેવું છે કે આ કામગીરી તેમની જવાબદારીમાં આવતી નથી। તલાટીઓ પહેલેથી જ જન્મ મૃત્યુ નોંધણી, મહેસૂલ કાર્યો, ગ્રામ પંચાયત વહીવટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કૃષિ સહાય જેવી અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે। એવા સમયે શ્વાન ગણવાની નવી કામગીરી તેમના મનોબળ પર અસર પહોંચાડે છે। જો કે આ નિર્ણય સામે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે સરકારને સ્પષ્ટ અલ્ટિમેટમ આપ્યું છે। જો પરિપત્ર પાછો નહીં ખેંચાય તો રાજ્યભરમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તલાટી મહામંત્રી મંડળ હવે મેદાનમાં ઉતરી ગયું છે અને સરકારની સામે બાવ ચડાવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે તેને પરત લેવામાં આવે, નહીં તો હવે આંદોલન કરવામાં આવશે, ધરણા પ્રદર્શન કરવામાં આવશે। તલાટી મહામંડળે પરિપત્ર પાછો ખેંચવા માટે અલ્ટિમેટમ પણ આપી દીધું છે અને તલાટીનું કહેવું છે કે હવેથી અમે શ્વાનની આ જવાબદારી છે તે નહીં કરીએ। ત્યારે આપણી સાથે તલાટી મહામંડળના મહામંત્રી રામ દેસાઈ જોડાઈ ગયા છે। રામભાઈ, સરકારના પરિપત્રનો હવે તલાટી વિરોધ કરી રહ્યા છે, શું કહેશો? જી મેડમ, નમસ્કાર। જી, હમણાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ગુજરાત રાજ્યની અંદર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જે રખડતા શ્વાનનો પ્રશ્ન હતો એના કારણે એના યોગ્ય નિકાલની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવે એ માટે તાજેતરમાં વિકાસ કમિશનર કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જિલ્લા કક્ષાએ આ રખડતા શ્વાનની યોગ્ય નિકાલ કરવા માટે પશુપાલન વિભાગના નિયામક સાહેબને આપવામાં આવી છે, જ્યારે તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સક અધિકારીને આ કામગીરી માટે નોડલ બનાવ્યા છે। પરંતુ ગ્રામ કક્ષાએ રખડતા શ્વાનના યોગ્ય નિકાલ માટે રખડતા શ્વાનોને શોધવાની કામગીરી કરવા માટેની સૂચના કમિશનર સાહેબની પરિપત્ર મુજબ ગ્રામ્ય લેવલે તલાટી કમ મંત્રીને સોંપવામાં આવી છે। જી, ખરેખર સરકાર પાસે હાલમાં પણ ખૂબ જ વ્યવસ્થિત માળખું છે। વન વિભાગ અને પશુપાલન વિભાગ કોઈ પણ જંગલી પ્રાણી હોય કે પશુ હોય એનો યોગ્ય નિકાલ કરવાની, એને પકડવાની જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે સરકાર પાસે આવું સુવ્યવસ્થિત માળખું હોવા છતાં પણ તલાટી કમ મંત્રીને આ જવાબદારી આપી છે એ ખરેખર યોગ્ય નથી। તલાટી કમ મંત્રી આવી કામગીરી બાબતે અજાણો છે, એમને આ કામગીરીનું નોલેજ હોતું પણ નથી। અને રામભાઈ, જો ગ્રામ્ય વિકાસ કમિશનરે તલાટીઓને આ જવાબદારી સોંપી છે તો કંઈક વિચારી સમજીને સોંપી હશે। વિચારી સમજીને જ સોંપે। સરકારશ્રીનો કોઈ પણ કાર્યક્રમ હોય છે એ વિચારપૂર્વક ખૂબ જ સારી રીતે વિચારીને સોંપવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડા ઘણી સતી આવા પરિપત્ર કરવામાં રહેતી હોય છે। એટલે તલાટી કમ મંત્રી એ પાયાનો કર્મચારી છે। ગ્રામ્ય લેવલે વન મેન આર્મી જેવું કામ તલાટી કમ મંત્રીનું છે, બધાને જાણ છે। એના કારણે વિકાસ કમિશનર સાહેબે કદાચ આ કામગીરી માટે તલાટીને નિયુક્ત કર્યા છે, પરંતુ ખરેખર જે કામગીરી વિભાગને લગતી હોય જ નહીં અને એ વિભાગનું પૂરતું સંખ્યાબળ હોય ત્યારે આવી કામગીરી અન્ય વિભાગને ના સોંપી શકાય એવું મારું માનવું છે। રામભાઈ, તલાટી મહામંડળે એવી પણ રજૂઆત કરી છે, એવી પણ માંગ કરી છે અને જે હવે પત્ર પણ લખવામાં આવ્યો છે અને આંદોલનના એંધાણ પણ કરવામાં આવ્યા છે, તો હવે કહેવાનો મતલબ એવો થાય છે કે જો આ પરિપત્ર પાછો નહીં ખેંચાય તો પછી શું કરવામાં આવશે? જી મેડમ, સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા જ્યારે આવા કોઈ પરિપત્ર કરવામાં આવતા હોય છે ત્યારે કોઈ ક્ષતિ જણાતી હોય તો વિવિધ મંડળો પોતાની રજૂઆત કરતા હોય છે અને આ પ્રકારની એક ક્ષતિ આ પરિપત્રમાં પણ છે। તલાટી મંડળે પોતાની રજૂઆત અમે કરી દીધી છે અને અમને વિશ્વાસ છે કે સરકારશ્રી દ્વારા આ પરિપત્રમાં સુધારો કરવામાં આવશે અને એની કામગીરી છે એ જે તે લાગુ વિભાગને સોંપવામાં આવશે। રામભાઈ, જો સરકારે પરિપત્રને પાછો ન ખેંચ્યો, તેમાં કોઈ સુધારો કરવામાં ન આવ્યો અને તલાટીને જ આ કામગીરી કરવા માટે દબાણ કરવામાં આવ્યું અથવા તો કહેવામાં આવ્યું, તો શું તલાટી આ કામ કરશે?
અને તલાટી કમ મંત્રીને લગતું આ કામ છે જ નહીં, અને તલાટી કમ મંત્રી આવું કૂતરા પકડવાનું ને એને યોગ્ય નિકાલ કરવાની કામગીરી કરી ન શકે, કારણ કે પશુપાલન અથવા તો વન ખાતાને લગતું કામ છે અને સરકાર શ્રી દ્વારા તાત્કાલિક પરિપત્ર સુધરી તો પણ પછી જશે તલાટીઓને એવું મને કેમ આ લાગે છે. જવાબદારી સોંપવામાં આવી છે? ગ્રામ્ય વિસ્તારમાં મેડમ, ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી પાયાની કેડર હોય એમને તલાટી કમ મંત્રીને મોટા ભાગની દરેક કામગીરી સોંપતા હોય છે. એ અનુસંધાને આ થોડીક ઉતાવળ કરીને આ રખડતા શ્વાનની પણ કામગીરી સોંપવામાં આવી હોય એવું લાગે છે. જી બિલકુલ રામભાઈ, જોડાવા બદલ આપનો આભાર.